તારીખ 26/11/2025 બુધવાર એટલે કે આજ રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 950થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં સોયાબીન, ઘઉં, ચણા, મગ, લસણ, કાળા તલ, સફેદ તલ, સિંગફાડા અને જીરુની અંદાજે આવક નીચે મુજબની રહી. સોયાબીનની આવક 6,800 રૂપિયા મણ, ઘઉંની આવક 6,000 રૂપિયા મણ, ચણાની આવક 6,200 રૂપિયા મણ, મગની આવક 5,800 રૂપિયા મણ, લસણની આવક 3,300 રૂપિયા મણ, સફેદ તલની આવક 4,200 રૂપિયા મણ, સિંગફાડાની આવક 6,500 રૂપિયા મણ, જીરુની આવક 3,000 રૂપિયા મણ, કાળા તલની આવક 1,000 રૂપિયા મણ થવા પામી હતી. ઉપરની જણસીઓ ભરેલા વાહનોની માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉત્તરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, વાઇસ ચેરમેન શ્રી તથા ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા ઉત્તરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.